દેશમાં વન પેદાશોના વહનમાં વધુ સરળતા તેમજ ઝડપ આવે તે માટે વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે। ત્યારે આજે ગાંધીનગર ખાતેથી વનમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને અને રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલી માટેના વેબ પોર્ટલ અને મોબાઈલ એપનો આજથી ગુજરાતમાં પ્રારંભ થયો છે। રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલીના ફાયદા અંગે વાત કરવામાં આવે તો તે પેપર આધારિત પાસને બદલે QR કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરવામાં આવશે, જેથી વિવિધ ચેકપોસ્ટ ઉપર ખેડૂતો અને વેપારીઓને પડતી મુશ્કેલીઓના આધુનિક ટેકનોલોજી આધારિત નિરાકરણ થઈ શકે। વન નેશન વન ટ્રાન્ઝિશન પાસના હેતુથી રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલીના અભિગમને શરૂ કરેલ છે। હાલ કંડલાથી વાર્ષિક 1,89,437 તેમજ ગુજરાત રાજ્યમાંથી 1,23,203 વાર્ષિક જથ્થાને ટ્રાન્ઝિટ પાસ ઇસ્યુ કરવામાં આવેલ છે અને NTPS પોર્ટલ થકી નિયમિત સમયમાં તેમના સક્ષમ સત્તાથી પરવાનગી મેળવી સરળતાથી તેમનું પેમેન્ટ કરી વાહતુક કરી શકશે।